ઓકે, તો શરૂ કરીએ. મકાઈ લઈ એનો દાંડી આપણે કાપવાની અને જે ગ્રીન ભાગ હોય પાન એનો આપણે એના ડ્રેસ માટે એક જાપાનીઝ ડોલ જેવું બનાવવું છે. એટલે એના પાનમાંથી જ આપણે એનો ડ્રેસ બનાવવો છે. ઓકે, એટલે વચ્ચેથી આમ દાંડી તમે લઈ સ્ટ્રેટ કાપો એટલે એનું ગળાનો ભાગ થશે. વચ્ચે બે પાન આમ સાઈડમાં હોય ને એવી રીતના પસંદ કરી એક પાતળી સ્લીટ કરી અને આમ તમારે પાન લેવાનું. બીજું પાન બીજી બાજુનું. મકાઈનો જે ભૂટ્ટો છે એમાંથી એના બોડીનો ભાગ બનાવ્યો. હા, એટલે એને આમ કરી અને પછી તમારે એને આગળ આમ રાખી વચ્ચે જો સહેજ પોળું લાગતું હોય તો પોર્શન કટ કરી લેવાનો. ઉપરના જે ડ્રેસનો મારે જે બે ભાગ કરવો છે આમ કરી પિન કરી દેવાનો. ઓકે, ટાંકણીનો યુઝ કરીએ. ટાંકણી. એક ફ્લેપ આપણે ઉપર કર્યો, બીજા જે આપણે વચ્ચે બરાબર સેન્ટરમાં આમ સેજ કટ કરી એક સિંગલ આમ પાન લઈ અને એને અંદરની બાજુ ફોલ્ડ કરવાનું. અચ્છા, એક ઉપરની બાજુ ફોલ્ડ કર્યું, બીજું અંદરની બાજુ. આવી રીતના 3 તમારે પાન કરવાના. ત્રણેય બાજુ સેમ આ જ રીતે પિન કરી દેવાનું છે. એટલે આપણે એના ડ્રેસની ફ્લેટ બનાવીએ છીએ. આગળનું જે ફ્રિલ કે મીન્સ પેટર્ન થાય એ વસ્તુ થાય. એટલે આવી રીતના લાગશે. 3 ફોલ્ડ પાનમાંથી આપણે કરીએ. હા, પછી બધા જ પાન તમારે આમ ખેંચી અને છૂટા પાડી દેવાના અને એને ચપ્પાથી દરેકમાં આમ સ્લિટ્સ કરી લેવાની. એટલે બધા જ છૂટા થઈ જશે. આમ જે કોઈ બાકી રહે તો તમારે આમ મકાઈનો જે દાણાનો ભાગ છે એમાંથી થોડો પોર્શન કાઢી એક જાડી સળી વાંસની કે જે આખા મકાઈનું વેઇટ લઈ શકે બેઝમાં ફિટ કરવું છે દાદા, એટલે આવી રીતના કર્યું છે. એટલે અંદર એ સળી લગાડી જ દીધી. હા, મકાઈની અંદર. હા, અને થોડીક મેં કાપી બી નાખી. એટલે જયારે તમે ફિટ કરો ત્યારે આ એનો જે લીવ્સ નો બધો ભાગ છે એ આમ ખુલ્લો રહેશે. ઓકે, બરાબર. હવે આ એટલે એનું થઈ ગયું. હવે આપણે એનું મોઢું કરવું છે. મોઢા માટે લીંબુ લેવું છે આપણે. અને તમે લીંબુ જુઓ ત્યારે જોવાનું કે આમ જોઈને જોવાનું કે કયો ફેસ તરીકે લીંબુનો શેપ સરસ છે, સિમેટ્રિકલ એમ. પછી હવે આંખ બે કરવી છે મને, તો લીંબુને આમ રાખી બે આંખ કાપું છું. હવે આંખ ખુલેલી રાખવી હોય તો બરાબર સેન્ટરમાં જઈ જોવાનું કે બંને બાજુ એક સરખા પોપચા થાય. ચપ્પુ અંદર નાખી સેજ સ્લિટ કરી અને એને આમ ઊંચું કરી દેવાનું. ઓકે, એટલે એનું પોપચું ખુલેલું હોય એવું લાગે. એક આંખ કરતા જયારે બીજી આંખ કરો ત્યારે ધ્યાન રાખવાનું કે એક સરખું જ થાય. હવે આપણે સ્લિટ કરી બે એટલે એમાં લવિંગ ભરવી દેશું. એટલે આંખ લાગશે પણ સરસ અને લવિંગ ખોસવાથી એના બંને પોપચા જેવું ઊંચું રહેશે. નાક માટે એક કરી અને પછી પાતળી એક સ્લિટ કરી આમ હોઠ માટે. એકદમ પાતળી એક બીટ માંથી હું સ્લિટ કરું છું. એટલે બીટ માંથી એક લિપ્સ જેવો શેપ આપી દીધો છે. એકદમ પાતળી સ્લાઇસ છે. એટલે તમે અહીંયા એક ઇન્સિઝન આમ કટ જેવું મૂક્યું છે ને એટલે એમાં સ્લાઇડ થઈ જશે. એમ ન કરવું હોય તો તમારે ટાંકણી ભરવી પડે, પણ આટલા નાના લિપ્સમાં ટાંકણી તરત દેખાય. બરાબર. આવી રીતે હવે આ ફેસ ને આપણે આની ઉપર ફિટ કરવું છે, પણ એ પહેલા વાળ કરવા છે. એટલે પહેલા આપણે એ બધો પોર્શન કમ્પ્લીટ કરવા માટે મકાઈના જ વાળ, મકાઈના જે રેસા હોય એને આપણે લેવાના
અચ્છા, સેમ મકાઈમાંથી જ પહેલા આ રેશા કાઢી લીધા છે? કાઢી લેવાના, એને રાખી અને શેલો ટેપ થી આપણે ચોંટાડી અને પછી એની હેરસ્ટાઇલ જેવું કરશું. એટલે આ બધું આમ સાઈડ માં કાતર રાખીને બધું તૈયાર રાખવાનું તમારે. હવે વાળ તમારે ફિટ કરવા માટે આ પોર્શન આમ પકડી શેલો ટેપ લઈ તમારે આમ ફિટ કરી દેવાનું. અચ્છા, આખું જ